હાલો મિત્રો, આજના બ્લોગમાં આપણું સ્વાગત છે ને આપણે આજથી શ્રી ગણેશ કર્યા છે. કાલે ગયા હતા જસદણ નવું થ્રેશર લેવા, પણ એકાઈ કંપનીમાં વારો આવે એમ નથી. પછી આપણે જૂનું એ હોનું કરી અને જૂનું થ્રેશર ચાલુ કરી દીધું. એમાં થોડોક માલ સામાન જે ઘટતો હતો એ નાખી અને એમ થતું હતું કે આ કદાચ આ સિઝન પૂરી ના કરે એવું બધું હતું, એ બદલાવી નાખ્યું અને રાબેતા મુજબ ચાલુ કરી નાખ્યું. અને કાલે મોડેથી ઘરે પૂગ્યા હતા એટલે વિડીયો પણ કાલે અપલોડ નહોતો થયો. તો આજે તમને બતાવું ચાલુ કર્યું એ. અને જસદણ કોઈ મિત્રો જો હવે નવું થ્રેશર લેવા જાય તો મહેરબાની કરી અને ફોન કરીને જાજો, કારણ કે હવે ત્યાં વારો આવે એમ છે નહીં, કારણ કે સ્ટોક બહુ છે અને ઓર્ડરનો સ્ટોક લખાવેલો છે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો, પેજને ફોલો કરી લ્યો, તમને બતાવું કઈ રીતે હાલે છે હલર મારું એ થ્રેશર. જો મિત્રો આ રીતે ચાલુ કર્યું છે અને અત્યારે આજ થોડોક પવનનો પ્રોબ્લેમ પણ બહુ રહે છે. અને જો આ માંડવી આપણે જે ઓલું ટોલી ભરવાની હુપડી આવે ને એ કાઢી નાખી છે, કારણ કે એમાં શું છે થોડુંક સેટું જાય ને તો પાછું બહુંગણ વારવું હોય કે ઢાંકવું હોય ને તો થોડુંક થાય, એના વચ્ચે હાલચાલની જગ્યા હોય એમાં થોડાક ડેડવા પડે એ નુકસાન થાય આ રીતે. અને જો અહીં સાયણો ભરાવાનો પ્રોબ્લેમ થોડોક વધારે રહે છે, કારણ કે માંડવો છે ને એટલે જે ટૂંકી મુદતનું એમાં ડાબખા વધારે થાય, થળમાં દોડવું વધારે થાય. અને આ જોંડીએથી ભર કાઢીએ છે અહીં અને 2 જણા ઓરે છે આરામથી. આ થોડુંક વલ અસોટ્યું છે અને થોડુંક પ્રોબ્લેમ રહે છે ઓરવામાં, બહુ મજા નથી આવતી. જે ભૂરમાં થ્રેશર રાખવાની મજા આવે ને અત્યારે ના આવે એકંદરે. અને ચિરાગભાઈને સાયણાનું ધ્યાન રાખવાનું ભેગું, કારણ કે જો આ કાંધું છે ને એમાંય થોડુંક મજૂર છે એને થોડુંક વધારે કાઢી નાખ્યું, એટલું બધું કાંધું છે નહીં, કાઢી નાખ્યું. મિત્રો આ છે ને હાવ સ્લો લીવરમાં અત્યારે હાલે છે, ઘાર છે ને તોય તમને બતાવું જો કેટલા લીવર ઉપર હાલે ને. અત્યારે 6.5 થી 7 લીવર ઉપર જ હાકી છે અહીં, કારણ કે શાંતિપૂર્વક હાલે ને. એ સેટિંગ છે ને આપણે પુલ્લી દ્વારા કરવાનું હોય, થ્રેશરમાં જે કેટલો આરપીએમ ઉપર હાલે ને એ પ્રમાણે આપણે કરવાનું હોય, એટલે ખોટો રેસ ના આપણે રાખવો પડે. ને જો અહીંયા 2-3 ભર છે તૈયાર થઈ ગયેલા અને હજી આ મજૂર જાય છે ભર આગળ, ભેગા ભેગા ભર થતા જાય છે. અને આ માંડવીની ક્વોલિટી જ્યાં રામભાઈ પોતે એની માંડવી છે અને લોયા કાઢે છે ધૂળના જે છે એ. અને એક ત્યાં થોડાક દોડવા પડે છે એનું સોલ્યુશન એ કરવાનું છે, કારણ કે આપણે ઉતાવળમાં આજે વહી આવ્યા એટલે એ કંઈ થયું નથી. પણ હવે નેક્સ્ટ ટાઈમ એ કરી નાખ્યું, કારણ કે કોક દોડવો ત્યાં છે ને જે કાંકરા પડે ને એને ભેગો પડે છે. તો કાંકરા કાઢવા માટે આપણે સેજ હુપડી કરાર રાખી છે, પણ એમાં ભેગું દોડવો આવે છે કોક, એટલે એનું કંઈક કરવું જોઈએ આપણે. થોડોક પંખો નાનો પડે છે મારા અંદાજ પ્રમાણે, એટલે આમાં ધૂળે વધારે આવે છે. અને આ ધૂળવાળું તો છે જ, જોકે આમાં માંડવીમાં ધૂળ જ છે, કરાર જમીનમાં છે ને ગારામાં ઉપાડેલો છે ને એટલે ધૂળ જ છે. જો આ ઢેફા દેખાય ને એ દોડવા નથી, એમાં ધૂળ, આને શોર્ટ ધૂળ કહેવાય, એ ધૂળ છે. એટલે છે જો આ 3 ડેડવા નીકળી ગયા એને સામે એટલી ધૂળ નીકળી, કારણ કે શોર્ટ ધૂળ હોય ને એ પછી થોડુંક બતાવે જ, કારણ કે એ સેટિંગ ના આવે. તમે દોડવો ચોખ્ખો કરો તો ધૂળ રહી જાય ને ધૂળ ચોખ્ખી કરો તો દોડવો જાય ને એવું થાય પ્રોબ્લેમ. પણ એનું થોડુંક ટાઈમ પછી આપણે કંઈક સોલ્યુશન લાવશું નિરાતે. અને જો સાયણામાં થોડુંક ડાખરા આવે છે, ઘડીએ ઘડીએ આપણે કાઢવા પડે છે, કારણ કે આ ભૂર હોય ને તો આ પ્રશ્ન ના રહીએ. મિત્રો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો.